નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વર્ષના અંત સુધીમાં 11,000 થી વધુની ભરતી કરવામાં આવશે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે વર્ષ 2024ના અંત સુધીમાં વાહન વ્યવહાર વિભાગમાં 11,000 થી વધુ કર્મચારીઓની ભરતી કરાશે। તો ડ્રાઈવર, કંડક્ટર, મેકેનિક સહિતની જગ્યાઓ પર ભરતી કરાશે। તો વધુમાં તેમણે કહ્યું હતું કે રાજ્યની એસટી નિગમ નુકસાનીમાંથી નફો કરતું થયું છે। તો ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં એસટી મુસાફરો વધી રહ્યા છે। તો મુસાફરોની સંખ્યા વધીને 27 લાખ થઈ છે। બીજા સૌથી મોટા સમાચાર, ભારત અને ગ્રીસ વચ્ચે વ્યાપાર વધ્યો। 2030 સુધીમાં બમણો કરીશું। ભારત આવેલા ગ્રીસના પીએમએ કહ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપી અને મોટી અર્થવ્યવસ્થા છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રીસે પણ કોઈ પણ યુરોપિયન દેશોની સરખામણીમાં સૌથી ઝડપી વિકાસ દર હાંસલ કર્યો છે। તો ભારત ગ્રીસમાં GMR હેઠળ પહેલાથી જ રોકાણ કરી રહ્યું છે। તો બંને દેશો વચ્ચે વ્યાપાર વધ્યો છે, પરંતુ અમે પીએમની વાતથી સહમત છીએ કે અમારે વધુ વ્યાપાર કરવાની જરૂર છે। તો 2030 સુધીમાં વ્યાપાર બમણો કરીશું તેમ તેમનું કહેવું છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, શંભુ બોર્ડર ઉપર ખેડૂતોએ કર્યો ભારે હંગામો। ખેડૂત આંદોલનને લઈને દિવસે ને દિવસે માહોલ ખરાબ થતો જાય છે। તો શંભુ બોર્ડર ઉપર અટવાયેલા ખેડૂતોને ભગાડવા માટે પોલીસે લાલ આંખ કરી છે। તો ગઈકાલે હરિયાણા પોલીસ દ્વારા ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા। જો કે ખેડૂતોએ પતંગ ઉડાવવાની પોતાનો બચાવ કર્યો છે, તેમજ બેરિકેડિંગ હટાવવા માટે ખેડૂતોએ જેસીબી અને પોકલેન સાથે લઈ ગયા હતા। તો ખેડૂતોની ચોથી બેઠક થવા છતાં પણ કોઈ પણ નિવાડો આવ્યો નથી। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસના 200 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। સુરતમાં 200 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે। તો નિકેત પટેલ જે ભાજપમાં જોડાયા છે તેમનું રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવે છે। તો ભાજપમાં જોડાયા બાદ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા। તો સુરતમાં પહેલાથી જ આમ આદમી પાર્ટી અને ભાજપનું વર્ચસ્વ વધારે જોવા મળી રહ્યું છે। તો શહેરો કોંગ્રેસને આંચકો લાગ્યો છે, તેમજ મુશ્કેલીમાં વધશે તેમ પણ જણાઈ રહ્યું છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યું છે। કપાસના મામલે ગુજરાત અવ્વલ નંબરે। ગુજરાત દેશમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે। તો હાલ રાજ્યમાંથી સૌથી વધારે ભાવ મળ્યો છે। તો કપાસનો મહત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલે 7,000 થી 7,500 રૂપિયા સરેરાશ છે। તો 6 ડિસેમ્બરના રોજ રાજ્યની મંડીઓમાં સરેરાશ ભાવ 6,659 અને મહત્તમ ભાવ 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, જે ભારતમાં સૌથી વધુ છે। તો કપાસના વૈશ્વિક ઉત્પાદનમાં ગુજરાત લગભગ 25% હિસ્સો ધરાવે છે, ત્યારે રાજ્યમાં કપાસ એ સૌથી મહત્વપૂર્ણ રોકડ પાકોમાંનો એક પાક છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા। ડુંગળી બાદ હવે લસણ રડાવશે। દેશભરમાં ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે, ત્યારે લસણના ભાવ આસમાને પહોંચી રહ્યા છે। તો મહારાષ્ટ્રના સૌથી મોટા ડુંગળી બજારમાં નાસિકમાં 1 ક્વિન્ટલ ડુંગળીની કિંમત 150 રૂપિયા ઘટીને 1,650 રૂપિયા થઈ ગઈ છે। તો છૂટક બજારમાં પ્રતિ કિલોગ્રામની સરેરાશ કિંમત 20 રૂપિયા છે। તે જ સમયે દેશના સૌથી મોટા લસણ બજારોમાંના એક જામનગરમાં જથ્થાબંધ ભાવ 350 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે। તો છૂટક બજારમાં સરેરાશ રૂપિયા 500 થી લઈને 600 રૂપિયા પ્રતિ કિલોએ છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે। ડ્રાઇવિંગ લાયસન્સ અંગે સરકારનો મોટો નિર્ણય, લોકોને મળશે રાહત। રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા લોકોને રાહત આપી છે। એવા લર્નિંગ અને ડ્રાઇવિંગ લાયસન્સો જેની મુદત જાન્યુઆરી 31 થી 15 ફેબ્રુઆરી 2024 વચ્ચે સમાપ્ત થઈ ગઈ છે, તે કોઈ પણ દંડ વિના 29 ફેબ્રુઆરી સુધી માન્ય ગણવામાં આવશે। તો મંત્રાલયના પરિપત્રમાં જણાવ્યું છે કે સારથી પોર્ટલ ઉપર 31 જાન્યુઆરી થી 12 ફેબ્રુઆરી સુધી લાયસન્સ સંબંધિત સેવાઓમાં અરજદારોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો દોસ્તો આગળના બીજા સમાચાર ગુજરાતના હવામાન વિશે પણ મળ્યા છે। રાજ્યના હવામાનમાં અચાનક પલટો આવ્યો। રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। તો હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, જેમાં સવારે ઠંડી તો બપોર બાદ ગરમીનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે। તો આ બાબતે હવામાન વિભાગે પણ જણાવ્યું હતું કે આગામી 5 દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ એકદમ સૂકું રહેવાની આગાહી છે। તો આગામી દિવસોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થશે, તેમજ ગઈકાલે ડિસેમ્બરમાં સૌથી ઓછું તાપમાન 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે।
આગળ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। આ રાજ્યમાં હુક્કાબાર ઉપર પ્રતિબંધ, સિગારેટ ખરીદવાની ઉંમર પણ નક્કી કરાઈ। જ્યાં દર્શક મિત્રો કર્ણાટકની સરકારે મોટો નિર્ણય લીધો છે। તો સરકારે રાજ્યમાં હુક્કાબાર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે। તેની સાથે જ તમાકુ ઉત્પાદનો ખરીદવાની કાયદેસરની ઉંમર પણ વધારવામાં આવી છે। તો વધુમાં રાજ્યએ 21 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સિગારેટ અને અન્ય તમાકુના ઉત્પાદનના વેચાણ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે। તો નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને 1 થી 3 વર્ષ સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। કોંગ્રેસને આવકવેરા વિભાગનો મોટો ઝટકો। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। તો આવકવેરા વિભાગે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાસેથી 115 કરોડ રૂપિયાની બાકી ટેક્સની વસૂલીને લઈને 65 કરોડ રૂપિયા વસૂલ્યા છે। તો વિભાગે મંગળવારે કોંગ્રેસના બેંક ખાતામાંથી આ વસૂલી કરી છે। તો વિભાગે આ પહેલા પણ કોંગ્રેસની એકાઉન્ટની ઓળખ કરીને પછી આ કાર્યવાહી કરી હતી। તો આ મામલે કોંગ્રેસના વકીલોએ પણ વિરોધ કરીને આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલમાં ફરિયાદ નોંધાવી છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, કેવાયસીની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે। નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની 28મી બેઠક નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ હતી। ત્યારે બેઠકમાં એક સમાન કેવાયસીના નિયમો, સમગ્ર નાણાકીય ક્ષેત્રમાં કેવાયસી રેકોર્ડ્સ, આંતર ઉપયોગિતા અને કેવાયસીનું પ્રોસેસિંગનું સરળીકરણ અને ડિજિટલાઇઝેશન સેટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। તો ઓનલાઈન એપ્સ દ્વારા ગેરકાયદેસર લોન આપવાથી થતા નુકસાનોને રોકવા ઉપરાંત તેના ઉપર કડક કાર્યવાહી કરવાના પણ નિર્ણયો લેવામાં આવ્યા છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે। 16 ગામો સ્માર્ટ વિલેજ જાહેર થયા। જ્યાં દર્શક મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 5 જિલ્લાના 16 જેટલા ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે। તો આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના હેઠળ પસંદ કરાયા છે। જેમાં રાજકોટ જિલ્લાના 6, જૂનાગઢ જિલ્લાના 5, જામનગર જિલ્લાના 3 અને બોટાદ જિલ્લાના 1 ગામ તેમજ નવસારી જિલ્લાના 1 ગામનો સમાવેશ કરાયો છે। તો આ ગામોને ગ્રામ્ય પંચાયત દીઠ 5 લાખ રૂપિયા આપવામાં આવશે, જે ગામોના વિકાસ કામો માટે સ્વભંડોળના ભાગ બનશે। બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પીએમના આગમન પહેલા વાળીનાથ મંદિરનો અદ્ભુત શણગાર। વડાપ્રધાન મોદી 22 ફેબ્રુઆરીના રોજ મહેસાણાના વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેનાર છે। તો આ દિવસે અહીં લાખો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે। તો વડાપ્રધાન મોદી તરફ વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાને લઈને તડામાર તૈયારીઓ કરાઈ છે, જેને લઈને મંદિરનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। ડુંગળી હજુ પણ થશે મોંઘી, ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હજુ લોકોને રડાવશે। 2023માં ઓછા વરસાદના કારણે ડુંગળીની આયાત ઘટી છે। તો વેપારીઓનું કહેવું છે કે ડુંગળીના વાવેતરમાં 30% જેટલો ઘટાડો થયો છે, જેથી 1 ક્વિન્ટલ ડુંગળીનો સરેરાશ ભાવ 1280 થી વધીને 1800 રૂપિયા થયો છે। તો રમઝાન દરમિયાન ડુંગળીની માંગ પ્રમાણે પૂરતી આયાત નહીં થાય તો કિંમતોમાં વધારો થશે। તો દોસ્તો તમને જણાવી દે કે સરકારે 8 ડિસેમ્બર 2023 થી લઈને 31 માર્ચ 2024 સુધી ડુંગળીને નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે। તો ફટાફટ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, 13 થી વધુ દેશોના પ્રતિનિધિઓ સાથે સીએમની બેઠક। તો વર્લ્ડ બેંકની અધ્યક્ષતા હેઠળ ગુજરાતની મુલાકાતે આવેલા 13 થી વધુ દેશના શિક્ષણ મંત્રી, અધિકારીઓ તેમજ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી। તો ગઈકાલે તમામ પ્રતિનિધિઓ ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઈને તેની કામગીરી અંગે માહિતી મેળવી હતી। તો ગુજરાતનું શિક્ષણ મોડેલ વિશ્વના ઘણા દેશોમાં પ્રખ્યાત બન્યું છે। તો કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે પણ હાજર રહ્યા હતા। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે। સોનિયા ગાંધી બિનહરીફ ચૂંટાયા। સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। તો રાજ્યસભા સાંસદ તરીકે સોનિયા ગાંધીનો આ પહેલો કાર્યકાળ છે। તો આ પહેલા તેઓ 6 વાર સાંસદ રહી ચૂક્યા છે। તો સોનિયા ગાંધી અત્યાર સુધી યુપીના રાયબરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડતા હતા। તેઓ રાજ્યસભામાં જતા હવે તેમની બેઠક ખાલી પડી છે। તો રાજનીતિમાં ચર્ચા છે કે પ્રિયંકા ગાંધીને રાયબરેલી બેઠક ઉપરથી ઉતારવાના કોંગ્રેસનો પ્લાન છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। એએમસી ઈ ચલણ વ્યવસ્થા કડક બનાવશે। જ્યાં દર્શક મિત્રો એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈ ચલણની વ્યવસ્થાને કડક બનાવવા માટે અમદાવાદ મનપાએ નવું સોફ્ટવેર બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે। ત્યારે કાર ઉપર બ્લેક ફિલ્મ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ, રેડ લાઇટ જમ્પ, હેલ્મેટ કે સીટ બેલ્ટ ન બાંધ્યા હોય તેવા કેસોમાં દંડ થશે। તો અલગ અલગ 11 પ્રકારના ગુનાઓ પકડવા માટે નવું સોફ્ટવેર લાગુ કરાશે। તો આ સિસ્ટમ ખોટી રીતે લગાડેલી નંબર પ્લેટો, રસ્તા ઉપર ઢગલા, રોડ કે ખાડા પાણી વગેરે ભરાયા હશે તો તેની તસવીરો જે તે વિભાગને મોકલી આપવામાં આવશે।
તો ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। સિંગતેલના ભાવમાં થયો વધારો। સિંગતેલમાં 2 દિવસમાં ડબ્બે ₹50નો વધારો થયો છે। તો હાલમાં ડબ્બાનો ભાવ ₹2600 છે। ત્યારે કહેવાય છે કે મગફળીના ભાવમાં વધારો થતાં તેલના ભાવમાં પણ વધારો થયો છે। તો સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં તેલના ભાવ વધતા જોવા મળે છે, પરંતુ સામાન્ય દિવસોમાં પણ વધતા ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। તો આ વર્ષમાં પહેલીવાર ભાવ વધારો આવ્યો છે। તો હાલ સિઝનમાં લોકોના મોંઘા ભાવનું તેલ ખરીદવાનો પણ વારો આવ્યો છે।